આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ ખાણીપીણીની હવે અથાણામાંથી મરેલી ગરોળી નીકળી છે। તો અથાણાની બણીમાંથી ગરોળી નીકળી છે, મરેલી ગરોળી મળી છે। સાણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી ગરોળી નીકળી છે। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદવામાં આવ્યું હતું। જોધપુરના રાવલ ફેમિલીને આ કડવો અનુભવ થયો છે। તો ખાણીપીણીની વસ્તુઓમાંથી સતત જીવજંતુઓ નીકળી રહ્યા છે અને ફરી એકવાર કેરીના અથાણામાંથી ગરોળી નીકળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઝલક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઝલક, ખાણીપીણીની વસ્તુઓમાં ઘણા કેટલાય સમયથી ક્યાંક ગરોળી નીકળે છે તો ક્યાંક વંદો નીકળે છે, ક્યારેક કોઈ માણસની આંગળી આઈસ્ક્રીમમાંથી નીકળે છે। તો આ પહેલા પણ અનેક વખત જીવજંતુઓ પણ નીકળી ચૂક્યા છે। 2 દિવસ પહેલા જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ સોડાની બોટલમાંથી કાન ખજૂરો નીકળ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી। સતત છેલ્લા 1 અઠવાડિયાથી લઈએ કે છેલ્લા 15 દિવસથી લઈએ તો ખાણીપીણીની કોઈ પણ વસ્તુઓ લઈ લો તેમાં કંઈક ને કંઈક ખરાબ અનુભવ જોવા મળી રહ્યા છે અને ફરી એકવાર આજે મરેલી ગરોળી કેરીના અથાણામાંથી નીકળી છે। તો કેરીના અથાણામાંથી આ ગરોળી નીકળી છે। આણંદના શુભ અથાણા ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી આ ગરોળી નીકળી છે। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી આ કેરીનું અથાણું ખરીદવામાં આવ્યું હતું। જોધપુરમાં રાવલ ફેમિલી રહે છે અને જેમને અથાણું ખરીદ્યું હતું અને જેમને અથાણું ખોલીને ડીશમાં કાઢ્યું અને ત્યારે મરેલી ગરોળી તેમને જોઈ છે। વધુ વિગતો સાથે ફોનલાઈન પર ઝલક જોડાઈ ગયા છે। ઝલક, ફરી એકવાર ખાણીપીણીની ખાદ્ય વસ્તુઓમાંથી કડવો અનુભવ। જી, છેલ્લા કેટલાક સમયથી છે તે જે ખાણીપીણીની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાનો છે તે સિલસિલો જોવા મળે છે। ત્યારે અમદાવાદમાં જે રાવલ ફેમિલી છે તેને કડવો અનુભવ થયો છે। જે અથાણું છે તે અથાણું ખરીદવામાં આવ્યું હતું ગત 28 મેના રોજ તેઓએ છે તે વેજલપુર શ્રેયસ કોમ્પ્લેક્સમાં જે જૈન ગૃહ ઉદ્યોગ છે તેમાંથી અથાણું ખરીદ્યું હતું। અથાણું છે તે પ્રતિદિન થોડું થોડું ખાવામાં આવતું હતું અને જે ફેમિલીના સભ્યો છે તેઓને છેલ્લા કેટલાય સમયથી ઝાડા વોમિટ જેવી તે સમસ્યા જોવા મળતી હતી। ત્યારબાદ જયારે અથાણામાં જે ખાલી થયું ત્યારે છેલ્લો કેટલોક ભાગ તપાસ કરતા તેમાંથી જે ગરોળી છે તે ગરોળી જોવા મળી હતી। આમ જે અથાણામાં કેરીની સાથે ગરોળી પણ આવી ગઈ હતી। આમ કહી શકાય કે જે અથાણા બનાવતી જે કંપની છે, જે ગૃહ ઉદ્યોગ છે, જે સાણંદ ખાતે આવેલો છે, તેમાં ગંભીર બેદરકારી જોવા મળી છે। આ મામલો સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય ખાતું જાણે કે ઊંઘમાંથી જાગ્યું છે અને જ્યાં થી અથાણું ખરીદવામાં આવ્યું હતું ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। અથાણું જ્યાં બન્યું હતું ત્યાં સાણંદ ખાતે જે તે અધિકારીને જાણ કરવામાં આવી છે। પણ કહી શકાય કે જે રીતે છેલ્લા કેટલાય સમયથી આ રીતે ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ નીકળવાની ઘટના બને છે છતાં પણ જે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે તે તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે અને આથી જ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે, લોકો ફરિયાદ કરે છે ત્યારે ચેકિંગ કરવામાં આવે છે અને માત્ર નોટિસ કે દંડ નજીવો દંડ લેવામાં આવે છે। જી, જે ઝલક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી કોઈક ને કોઈક જીવજંતુઓ નીકળી રહ્યા છે। ગઈકાલે સોડાની બોટલમાંથી કાન ખજૂરો નીકળ્યો હતો। તો આ પહેલા પણ અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે કે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નીકળ્યા છે।